રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા ભક્તિ અને આનંદનો અનોખો અવસર બની રહી છે. કથાના પ્રારંભે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય પોથી પૂજન કરવામાં આવ્યું, જેમાં સંતો અને હરિભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો. ગુજરાતના વિવિધ સ્થળોથી પધારેલા પૂજ્ય સંતો અને મહાનુભાવોની પાવન ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને વધુ દિવ્ય બનાવ્યું. રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ન્યાલ કરણદાસજી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ, પૂજ્ય સાહિત્યાચાર્ય શાસ્ત્રી સ્વામી નિર્ભયદાસ સ્વામીના શ્રીમુખેથી વહેતી ભાગવત કથાનો અમૃતરસ સાંભળવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે. કથાના વિવિધ પ્રસંગોને અનુરૂપ આયોજિત મનોરથોમાં ઠાકોરજીનો દિવ્ય અભિષેક, શ્રીકૃષ્ણ જન્મોત્સવની આનંદમય ઉજવણી અને ભક્તિભર્યા રાસ ગરબાએ સૌના હૃદય જીતી લીધા છે. કથાના ભાવસભર પ્રસંગો દરમિયાન હરિભક્તો એવા મગ્ન બની જાય છે કે જાણે સમગ્ર સભા મંડપ વૃંદાવન ધામમાં પરિવર્તિત થઈ ગયો હોય. હરિનામના ગુંજન, સંતોના આશીર્વચન અને ભક્તોના જયઘોષથી સમગ્ર પરિસર ભક્તિમય બની રહ્યું છે. આ દિવ્ય ભાગવત કથા માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ભક્તિ, જ્ઞાન અને ભગવાન પ્રત્યેના પ્રેમનો મહોત્સવ છે. આવો આપણે સૌ પણ આ અમૃતમય કથાનો લાભ લઈ જીવનને ધન્ય બનાવીએ. જય સ્વામિનારાયણ.